વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં અપહરણ અને મારપીટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાદરા તાલુકામાં અપહરણ અને મારપીટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને બાતમી આપતો હોવાની શંકાને લઈને બુટલેગરનો યુવક પર હુમલો. પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ યુવક મહેશ માળીનું અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરાયા છે. બુટલેગરો દ્વારા મહેશને ચાકુની નોક પર ધમકાવી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ યુવકને ઢોર મારવામાં આવ્યો. આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકને વધુ સારવાર માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સંડોવાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પાદરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાદરાની કેલેન ઉપર મેં રિક્ષા લઈને જતો હતો. 5-6 જણ બાઇકવાળા આવ્યા. રિક્ષામાં મને ઓછું ચાલી લીધું અંદર અને રિક્ષાની અંદર મારા ઘરની ઉપર પાર્યું નીકળી દીધું ને મને રિક્ષામાં મારતા એવું કહેતા કે એસએમસીનો તું બાટલીદાર છે કે એટલે તને અમે મારીએ છીએ એમ ને તું બાટલી અમારી આપે છે એમ અમારા સ્ટેન્ડની ઉપરની એમ. કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે અને એના બે છોકરા છે. એક ચિરાગ કરીને છે અને ધનિત કરીને છે અને એક અજય કરીને છે અને એક સંતોષ માળી છે. એ વડોદરા છે. શું કરે છે સામેવાળા? સામે દારૂનો ધંધો ચાલે, પાવરફુલ, અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ તમે બાટલીદાર છો એસએમસીના એટલે મેં ખુલ્લેઆમ તમને ટોટે હાથ બધું ભોગી નાખશો એવું કેમ. હા, પછી મને મારે, પછી મને મારીને નાખે દિવસ થઈને. પછી મારા ભાઈને ફોને મારા ભાઈ મને લેવા તો પછી મને ઘરે મેં દવાખાને ડાયરેક્ટ આવ્યો ને મારી એક સોનાની ચેન તોડી ગયા છે. મારા 1500 રૂપિયા ગજામાંથી લઈ ગયા છે. એક તોલાની ચેન મારી તોડી ગયા છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે બાટલીદાર છે તો બુટલેગરો એસએમસીના બાટલીદારને જાનથી મારવાની જાનથી ધમકી આવે છે લોકો.